નમસ્કાર, હું દીક્ષિતા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય નર્મદા સમાચાર। ભરૂચની આનંદ નિકેતન સ્કૂલમાં ટેકવોન્ડોની પ્રેક્ટિસ દરમિયાન વિદ્યાર્થીને જડબામાં ઈજા થતા વાલીઓ દ્વારા ફરિયાદ કરાઈ। શાળાના સંચાલકો દ્વારા ન્યાયિક અને કાયદેસરની પ્રક્રિયામાં સહકાર આપવાની ખાતરી ઉચ્ચારાઈ। જંબુસરમાં ઈંટોના ભઠ્ઠામાં કામ કરતા બાળકોના વિડીયો વાયરલ થયા। હાથમાં સ્લેટ પેન અને નોટબુકની જગ્યાએ પાવડા તગારાથી માટી ઉલેચતા બાળકો જોવા મળ્યા। વિડીયો વાયરલ થતા તંત્ર પણ દોડતું થયું। અંકલેશ્વરની એસઆઈસી હોસ્પિટલમાં દર્દીના સંબંધીએ દર્દીને ઉચકીને સારવાર માટે લઈ જવું પડ્યું। મહિલા દર્દી વ્હીલચેર ન મળતા તેને ઉચકીને હોસ્પિટલમાં લઈ જવી પડી। ભરૂચની આનંદ નિકેતન સ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીના વાલી દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું। ભરૂચની હોટલ જિંજરમાં આયોજિત પત્રકાર પરિષદમાં આનંદ નિકેતન સ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થી પ્રથમ ચોકસીને સ્પોર્ટ્સ એક્ટિવિટી દરમિયાન અન્ય વિદ્યાર્થી સાથે ટેકવોન્ડોની પ્રેક્ટિસ દરમિયાન જડબાના ભાગમાં ફ્રેક્ચર થયું હતું, જે બાબતે બાળકને સુરક્ષાના સાધનો વિના ટેકવોન્ડો ફાઇટ કરાવવામાં આવતી હોવાના આક્ષેપ વિદ્યાર્થીના વાલીએ કર્યા હતા। આ સમગ્ર મામલે ઈજાગ્રસ્ત વિદ્યાર્થીના વાલી શુભમ ચોકસે આક્ષેપ કરતા મામલો પોલીસ સ્ટેશને પણ પહોંચ્યો છે। શાળાના સંચાલકો સામે નોંધાયેલી ફરિયાદ અંગે તેઓએ માહિતી આપી હતી। हम जो चाहते हैं बस सिंपल से जो हमारा चाहने का और कोई उद्देश्य नहीं, हम यही चाहते हैं कि ये जो हादसा हुआ ये क्यों हुआ, कैसे हुआ, ये हमारे को जानकारी मिले। दूसरा, जिसके कारण हुआ उसके खिलाफ एक्शन ली जाए। तीसरा, बच्चों को जानकारी नहीं थी, वो बच्चे को अगर जानकारी नहीं है तो उसकी काउंसलिंग की जाए। और स्कूल में जो फिजिकल एक्टिविटी इस तरह की कराते हैं, जो फाइट करा रहे हो, ये करा रहे हो, अगर वो होनी चाहिए तो हो, नहीं होनी चाहिए तो वो नहीं होनी चाहिए, और उसके अगेंस्ट में उसके सामने ट्रेनिंग प्रॉपर दी जाए। हमने इस मामले में एफआईआर तक दर्ज की है और मुझे इसका परिणाम मिलेगा ऐसी उपेक्षा करती हूं मैं। તો બીજી તરફ શાળા સંચાલકોએ જણાવ્યું હતું કે તેઓ માટે શાળામાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થી એક સમાન છે અને સ્કૂલ એક્ટિવિટી દરમિયાન બનેલી આ આકસ્મિક ઘટના અંગે તેઓને પણ દુઃખ છે અને શાળા દ્વારા સાવચેતી અને સલામતીના તમામ પગલાં ભરવાની પૂરતી કાળજી લેવામાં આવશે। આ ઉપરાંત પોલીસ કાર્યવાહી ચાલી રહી છે, એમાં સ્કૂલ મેનેજમેન્ટ સંપૂર્ણ સહકાર આપશે અને ન્યાયિક કાર્યવાહી દરમિયાન મીડિયા સમક્ષ હાલ પોતાની પ્રતિક્રિયા આપવાથી દૂર રહ્યા હતા। અંકલેશ્વરની એસઆઈસી હોસ્પિટલમાં દર્દી માટે વ્હીલચેર ન મળતા મહિલા દર્દીને ઉચકીને હોસ્પિટલમાં લઈ જવી પડી હોવાનો દર્દીના પરિવારે વિડીયો વાયરલ કર્યો છે। અંકલેશ્વરના રહીશ રાકેશભાઈ પ્રજાપતિના જણાવ્યા અનુસાર તેઓ તેમની પત્નીને પગની ઈજાની સારવાર માટે ઈએસઆઈસી હોસ્પિટલ લઈ ગયા હતા। મહિલાને કારથી ઓપીડી સુધી લઈ જવા માટે વ્હીલચેર માંગવામાં આવતા આધાર કાર્ડ અને ઈએસઆઈસીનું મેમ્બર કાર્ડ બતાવાય તો જ વ્હીલચેર આપવાનો અયોગ્ય કાયદો દેખાડ્યો હોવાના આક્ષેપ કરાયો હતો। આખરે રાજેશ પ્રજાપતિ તેમની પત્નીને ઉચકીને ઓપીડી સુધી લઈ જવાની ફરજ પડી હતી। દર્દીના પતિ અનુસાર હોસ્પિટલમાં વ્હીલચેર ભાંગેલી તૂટેલી હાલતમાં હોવાથી સ્ટાફ પાયા વગરના બહાના કાઢતા હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। મારી વાઈફને પગમાં સર્જરી કરાવી, એટલે ચલાય એવું નથી તો બતાવવા માટે અહીંયા આવ્યો તો ઇમરજન્સી વોર્ડની અંદર વ્હીલચેર નથી અને મારી છોકરીને મેં મોકલી તો એવું કીધું મને કે તમારે આધાર કાર્ડ જમા કરાવવો પડશે કાં તમારું ઈએસઆઈસી કાર્ડ જમા કરાવવું પડશે તો તમને વ્હીલચેર મળશે, બાકી તમને નહીં મળે। પછી હું મારી વાઈફને ઉચકીને બતાવવા માટે લઈ ગયો ફર્સ્ટ ફ્લોર પર, બતાવીને નીકળ્યો અને સાહેબને રજૂઆત કરવા માટે ગયો તો સાહેબે મને વ્હીલચેર આપી જે જ્યાં પગ મૂકવાનું કોઈ સ્થાન જ નથી। પછી સ્ટ્રેચર આપ્યું, સ્ટ્રેચર પર એટલો બધો ડસ્ટ હતો કે કઈ રીતના એમને સુવાડવું મારે, બરાબર। પછી સ્ટ્રેચર ને વ્હીલચેર લઈને લોકો જતા રહ્યા, હું મારી નેતા લઈ જઈશ નીચે। જંબુસરમાં નાના બાળકોને હાથમાં સ્લેટ પેન અને નોટબુકના સ્થાને પાવડા તગારા પકડાવી દેવાતા ઉહાપોહ મચ્યો છે। આ અંગેનો એક વિડીયો વાયરલ થતા તંત્ર દોડતું થયું છે।
નાના બાળકોનો ઈંટોના ભઠ્ઠામાં માટી ઉલેચતો અને ઈંટો બનાવતો વિડીયો વાયરલ થયો છે. આ વિડીયોમાં એકથી વધુ ભઠ્ઠાઓ હોવાની માહિતી સામે આવી રહી છે. જોકે બાળ મજૂરી સામે કડક કાયદા અને જાગૃતિ અભિયાનની એસી-તેસી કરી નાના બાળકોને મજૂરી કામમાં જોતરી દેવાતા મામલાએ વિવાદિત સ્વરૂપ ધારણ કર્યું છે. ઉલ્લેખનીય છે કે આ વિડીયો વાયરલ થયા બાદ તંત્ર પણ દોડતું થયું છે અને ટૂંક જ સમયમાં બેજવાબદાર ઈંટોના ભઠ્ઠાના સંચાલકો સામે કડક કાર્યવાહી થાય તેવા સંકેતો મળી રહ્યા છે. ભરૂચવાસીઓ ઉત્તરાયણના તહેવારમાં વૃક્ષો, ઇલેક્ટ્રિક અને ટેલિફોન લાઇનથી દૂર પતંગ ચગાવે ઘાયલ પક્ષીને જોતા તરત જ નિકટના સારવાર કેન્દ્રનો સંપર્ક કરે તેવો અનુરોધ કરાયો છે. ઉત્તરાયણમાં દરેક લોકો પતંગ ચગાવવામાં અને તહેવારને ઉજવવામાં મશગુલ રહેશે. આપણી મોજ મજા અન્ય જીવ માટે સજા ન બને તેનું ધ્યાન રાખવું એ પણ આપણી પ્રથમ ફરજ છે. ભરૂચ જિલ્લા કલેક્ટર અને સામાજિક વનીકરણ વિભાગ દ્વારા આવા પક્ષીઓની સારવાર અને બચાવની કામગીરી માટે એક આયોજન કરાયું છે. સરકારના કરુણા અભિયાન અંતર્ગત ઉત્તરાયણના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે, જે માટે જનજાગૃતિ માટે અબોલ પક્ષીઓને પતંગના દોરાથી ઈજા ન થાય, ઘાયલ પક્ષીઓને ઝડપથી સારવાર મળી રહે તે માટે ખાસ ધ્યાન આપવા અનુરોધ કરાયો છે. સેવાના સૂત્રને વરેલી ભરૂચની સેવાયજ્ઞ સમિતિએ છેલ્લા 5 વર્ષથી પરિવારના મિલનને ઝંખતી એક વૃદ્ધાનો પરિવાર સાથે ભેટો કરાવ્યો. 2 વર્ષ અગાઉ હાઈવે પોલીસને એક મહિલા બીમાર હાલતમાં મળી આવતા તેને ઈલાજ માટે પોલીસે સેવાયજ્ઞ સમિતિને સોંપી હતી. સંસ્થાએ જાણીતા મનોચિકિત્સક અને ફિઝિશિયન પાસે આ મહિલાની સારવાર કરાવતા તેની તબિયતમાં સુધારો આવ્યો છે. થોડા સમયથી આ મહિલા બિહારી ભાષામાં વાતચીત કરવાનો પ્રયાસ શરૂ કરતા ભરૂચમાં આવેલી સામાજિક સંસ્થાઓની મદદથી મહિલા સાથે વાતચીત કરવામાં આવતા તે બિહારના ખગરિયા જિલ્લાના ચાતર ગામની હોવાનું સામે આવ્યું હતું. બિહાર પોલીસે સંપર્ક કરવામાં આવતા એક પરિવાર આ વૃદ્ધાને છેલ્લા 5 વર્ષથી શોધી રહ્યું હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસની મદદથી પરિવારનો સંપર્ક થતાં તાત્કાલિક મહિલાનો પુત્ર ભરૂચ દોડી આવ્યો હતો. સેવાયજ્ઞની મદદથી હીરાબેન સદાનું પરિવાર સાથે મિલન થતાં લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા હતા. સંસ્થાના આ અનાજ ગરદા ઘરમાં વર્ષે 300 થી પણ વધારે અનાજ લોકો અહીં આશ્રય લેવા આવે છે. એમાં જ રેખાબેન કે જે 2 વર્ષ પહેલા હાઈવે પોલીસ એમને અહીં મૂકી ગઈ હતી ને એમના કહેવા મુજબ કે એ રોડ પર હાઈવે પર સાઈડ પર સૂતા હતા અને બીમાર હાલતમાં હતા ને એમનું કાઉન્સિલિંગ કરતા એ કોઈ જવાબ ના આપતા હતા, એટલે એ અહીંયા મૂકી ગયા. જ્યારે એ આવ્યા ત્યારે એ કહે ને કે અસ્થિર અને અસ્વસ્થ હતા. અહીં ડોક્ટર સુનિલ સોટ્રિયા સાહેબ સાયકેટ્રિક્સ અને ડોક્ટર મયંક પટેલ ફિઝિશિયન જે રેગ્યુલર સેવા આપે છે તેમની ટ્રીટમેન્ટ ચાલુ કરાવવાથી એમને ધીરે ધીરે સાજા થયા અને એમનો વિશે આપણે કહેતા થયા કે હું ભાઈ એમની જે લેંગ્વેજ બોલતા હતા એના પરથી અમને ખ્યાલ આવ્યો કે આ બિહારના છે. દિલીપ કુમાર કે જે બિહારના વતની છે પણ ભરૂચ વર્ષોથી રહે છે, જે અવારનવાર અહીંયા આવા બિનવારસી લોકોને મળવા માટે આવતા હોય છે. તેમની જોડે એમને મળાયા અને એમની સાથે વાતચીત કરતા ખબર પડી કે એ પટના પાસેના કોઈ ગામના છે. અને माता का नाम हीरा देवी, मेरे फ़ोन किया था दिलीप, वो व्हाट्सएप पे जैसे खगड़िया जिला मेरे माता बता रही थी चातर घर, दिलीप कुमार ने फ़ोन किया, वो जो है किसी को एड्रेस भेजा चातर मुखिया के पास, थाना भी गूगल पे जो है थाना भी खबर ये फ़ोटो भेजा, थाना में मालूम नहीं है, थाना फिर बोला कि ठीक है मैं बताता हूँ, यहाँ बोला 2.5 साल से रखा हूँ, हम अपने सभी भाइयों को हार्दिक सभी शुभकामनाएं देते हैं. ભારતની આધ્યાત્મિકતામાં સ્વામી વિવેકાનંદજીનું યોગદાન વિષય ઉપર ભરૂચની કેજે ચોકસી લાઇબ્રેરી અને ભારતીય વિચાર મંચના સંયુક્ત ઉપક્રમે ડોક્ટર અશ્વિન કાપડિયાનું વ્યાખ્યાન યોજાયું. ભરૂચની કેજે ચોકસી લાઇબ્રેરીમાં ડોક્ટર અશ્વિન કાપડિયાના સ્વામી વિવેકાનંદજી ઉપર વ્યાખ્યાનમાં બુદ્ધિજીવી શ્રોતાઓએ પ્રવચનને માણ્યું. હાલ ભારતની જન્મોત્રી લખાય છે તો તેમાં આપણે આપણું યોગદાન આપવું જોઈએ તેવી હાકલ પ્રવચનમાં કરાઈ. સંચાલન વિચાર મંચના ભરતભાઈ પટેલે કર્યું. પરિચય જિગ્નેશ ભીમરાજે આપ્યો. ગ્રંથપાલે લાઇબ્રેરીના ટ્રસ્ટી ગૌતમભાઈ ચોકસી અને મનન ચોકસીનો આભાર વ્યક્ત કર્યો. હિરેન પટેલ દ્વારા કાર્યક્રમનું સમાપન કરાયું. કાર્યક્રમના અધ્યક્ષ ડોક્ટર સુનિલ ક્ષોત્રિયજીએ ડોક્ટર કાપડિયાનું પુસ્તક ભેટ આપી અભિવાદન કર્યું. સંચાલન વિચાર મંચના ભરતભાઈ પટેલે કર્યું. પરિચય જિગ્નેશ ભીમરાજે આપ્યો. ગ્રંથપાલે લાઇબ્રેરીના ટ્રસ્ટી ગૌતમભાઈ ચોકસી અને મનન ચોકસીનો આભાર વ્યક્ત કર્યો. હિરેન પટેલ દ્વારા કાર્યક્રમનું સમાપન કરાયું. અને વિચાર મંચ પર આવવાનું સોનારની આ ખાસ લાગણીને માન આપીને તમારી વચ્ચે આવવાનું મને મન એટલા માટે થયું કે હું આ વાત પણ તમને કહું. આ વાત મેં દલાઈ લામાની હાજરીમાં અને માઇકલ કોલિન્સની હાજરીમાં કહી હતી. માઇકલ કોલિન્સ 2 મિનિટ થઈને ચાલી જવાનો હતો, તે ગયો નહીં. ઇંગ્લિશમાં મેં પ્રવચન કરેલું, એ ગયો નહીં અને બેસી રહ્યો અને 52 મિનિટ સુધી મેં પ્રવચન કર્યું. 30 મિનિટને બદલે 52 મિનિટ સુધી એણે
લાલ લાઇટ કરીને ત્યાં બેલ નહીં વગાડે. પ્રાપ્ત ઘટના સ્થળની માહિતી અનુસાર જંબુસર તાલુકાના જામડી ગામના આટિયું ફળિયા વિસ્તારમાં આજે બપોરે આગની ઘટના બની હતી, જે આગની ઝપેટમાં 3 મકાનો બળીને ખાખ થઈ ગયા હતા. ગામના અરવિંદભાઈ, બાબુભાઈ, જગદીશ, સોમાભાઈ તેમજ નીતિનભાઈ નામના વ્યક્તિના મકાનોમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. આગની જાણ થતાં ONGCનું ફાયર ટેન્ડર ઘટના સ્થળે આવી પહોંચ્યું હતું અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સદર આગમાં કોઈ જાનહાનિ ન થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો. અંકલેશ્વરમાં ખુશી વાસણની દુકાનમાંથી એસઓજીએ ગેસ રિફિલિંગ કરવાનું કૌભાંડ પકડ્યું. અંકલેશ્વરમાં ભરૂચ એસઓજીનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. મીરાનગરમાં ખુશી વાસણ ભંડાર નામની દુકાનમાં ગેસ રિફિલિંગનું કૌભાંડ ચાલતું હોવાની સરેશભાઈને બાતમી મળી હતી. બાતમીના આધારે દરોડા પાડતા રામનિવાસ ઉર્ફે ચિંટુ નામનો ઈસમ તેમની દુકાનમાં ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરતા ઝડપાઈ ગયો હતો. દુકાનમાંથી રાંધણ ગેસની 15 કિલોની એક ખાલી 3 ભરેલી બોટલ અને 5 કિલોની 7 ભરેલી બોટલ મળી આવી હતી. ગેસની બોટલો, વજન કાંટો, ગેસ ભરવા પાઇપ સહિત મળી કુલ 7,300નો મુદ્દામાલ કબજે કરાયો હતો. ભરૂચ એલસીબીએ વાલે અંકલેશ્વર રૂરલ પોલીસ મથકના સોલાર પ્લાન્ટમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી કાઢી 2 રીઢા આરોપીઓને ઝડપી પાડ્યા. ભરૂચ એલસીબીનો સ્ટાફ વાલિયા તાલુકામાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે વાલિયા તાલુકામાં સોલાર પ્લાન્ટ ચોરીમાં અગાઉ પકડાયેલા પણસોલી ગામના મંદિર ફળિયામાં રહેતા અરુણ વિનુ વસાવા અને માંગરોળનો નિલેશ ફતેસિંહ વસાવા સંડોવાયેલ છે. બંને હાલ મીરા ગામ ટર્નિંગ પાસે ઊભા છે. બંનેને પકડી પૂછપરછ કરતા અન્ય 3 ઈસમો સાથે બાઇક ઉપર વાલિયા અને અંકલેશ્વરમાં 4 સોલર પ્લાન્ટમાં પ્રવેશ કર્યો હતો. સોલાર કેબલની ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે બંનેની ધરપકડ કરી 1.89 લાખનો મુદ્દામાલ કબજે લઈ સોલાર કેબલ ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે પિરામણ ગામમાં આવેલા આશીષ એપાર્ટમેન્ટમાં રહેતા તારીફ હુસૈન મકબૂલ હુસૈન શેખ પોતાના ઘરે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ કરે છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી ચાઇનીઝ દોરાની બોબિન નંગ 6 મળી કુલ 3,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને તારીફ હુસૈન મકબૂલ હુસૈન શેખને ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર જીઆઈડીસીમાં કરુણા અભિયાન અંતર્ગત સામાજિક વનીકરણ વિભાગ ભરૂચ અંકલેશ્વર રેન્જ દ્વારા જનજાગૃતિ રેલીનું આયોજન કરાયું. ઉત્તરાયણ પર્વ નિમિત્તે 10 થી 20 જાન્યુઆરી સુધી કરુણા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે અંકલેશ્વર જીઆઈડીસીની સરસ્વતી સ્કૂલ ખાતેથી સામાજિક વનીકરણ વિભાગ ભરૂચ અંકલેશ્વર રેન્જ દ્વારા જનજાગૃતિ રેલી યોજાઈ હતી, જેમાં શાળાના બાળકોને વન વિભાગના આરએફઓ ડીવી ડામોર, ભાવેશ મૂડ સહિત કર્મચારીઓ વિવિધ બેનરો સાથે જોડાયા હતા. આ રેલીમાં ઉત્તરાયણ પર્વ બાદ ધાબા ઉપર એકઠી થતી પતંગની દોરીનો નિકાલ સહિત ઘાયલ પશુ પક્ષીઓ અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી. અંકલેશ્વરમાં પ્રોગ્રેસ એલાયન્સ દ્વારા આયોજિત વંદન કાર્યક્રમના સંદર્ભમાં એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું. વંદન કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ માતા પિતા તરફથી મળતી માનસિક અને આર્થિક સપોર્ટની મહત્વતા વિશે લોકોમાં જાગૃતતા લાવવાનો હતો. પ્રેસ કોન્ફરન્સ જીઆઈડીસી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ ખાતે યોજાઈ હતી, જેમાં પ્રોગ્રેસ એલાયન્સના પ્રતિનિધિઓ, વિવિધ સભ્યો સહિતના ઉપસ્થિત રહ્યા હતા. વંદન એ છે ને માતા પિતાની કૃતજ્ઞતાનો એ અહેસાસ કરાવતો એક અવસર છે, જે માતા પિતાને બાળકો એ દિવસે જણાવે છે કે તમે જે જીવન દરમિયાન જે કાર્ય કર્યું છે એ કાર્ય અદ્ભુત છે, એ કાર્યની અમને નોંધ છે, અમે એ કાર્યને જાણીએ છીએ. એના માટે આ વંદન કાર્યક્રમ કરવામાં આવે છે. અંકલેશ્વર ખાતે કરુણા અભિયાન અંતર્ગત 5 સ્થળોએ દોરાથી ઘાયલ થતા પક્ષીઓ માટે રેસ્ક્યુ સેન્ટર શરૂ કરાયા. ઉત્તરાયણ પર્વને લઈ સામાજિક વનીકરણ વિભાગ ભરૂચ રેન્જ અંકલેશ્વર દ્વારા પતંગના દોરાથી ઘાયલ થતા પક્ષીઓ માટે રેસ્ક્યુ સેન્ટર શરૂ કરવામાં આવ્યા. અંકલેશ્વર જીઆઈડીસીમાં શાલીમાર નર્સરી સહિત 2 સ્થળો અને સિટીમાં 3 મળી કુલ 5 જેટલા રેસ્ક્યુ સેન્ટર કાર્યરત કરાયા. લોકોએ ઘાયલ પક્ષીઓની સારવાર જાતે કરવાના બદલે રેસ્ક્યુ સેન્ટર પર જ સારવાર અપાવવા માટે આરએફઓ ડીવી ડામોરે અપીલ કરી છે. સાથે લોકોએ સવારે 9 વાગ્યા પહેલા અને સાંજે 7 પછી પતંગ અને તુક્કલ ઉડાવવા નહીં જોઈએ તેવી પણ વિનંતી કરાઈ છે. સમગ્ર ગુજરાતમાં તારીખ 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી કરુણા અભિયાન ચાલી રહેલ છે. આ કરુણા અભિયાન દરમિયાન જે પણ કોઈ પક્ષી ઇન્જર્ડ દેખાય તો તેને આપણે નજીકના કોઈ સારવાર કેન્દ્ર પર બોર્ડ આપણે જ્યાં અમુક જગ્યાએ જે સારવાર કેન્દ્ર રાખેલા છે ત્યાં આપણે પહોંચાડી શકીએ, પોતાના દ્વારા પણ પહોંચાડી શકીએ, અથવા તો આપણી પાસે નંબર હોય, અમે હેલ્પલાઇન નંબર જાહેર કરેલ છે, નંબર ઉપર ફોન કરવાથી અમારી ટીમમાંથી કોઈ પણ એક સભ્ય
આવીને એ પક્ષીને લઈ શકશે. રોશની નારાયણ વિદ્યાવિહાર શાળામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની ખાસ ઉપસ્થિતિમાં રાષ્ટ્ર આરાધના વાર્ષિકોત્સવ યોજાયો. બોલાવવામાં આવેલી નારાયણ વિદ્યાવિહાર શાળામાં આચાર્ય ડોક્ટર મહેશ ઠાકર અને શાળા પરિવાર દ્વારા રાષ્ટ્ર આરાધનાની થીમ ઉપર વાર્ષિકોત્સવ ઉજવાયો, જેમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યા. સાથે જીપીએસસીના ચેરમેન હસમુખ જોશી, અભિનેતા, લેખક, ગીતકાર ચેતન ધાનાણી, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, દિવ્યેશ પટેલ, ધર્મેશ મિસ્ત્રી, અજય વ્યાસ, નરેશ ઠક્કર, યોગેશ પટેલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ થીમ દેશભક્તિના કાર્યક્રમો, મહાપુરુષો, ભારતનો ઇતિહાસ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સહિતના વિષયો ઉપર બાળકો સહિતે સુંદર કૃતિઓ રજૂ કરી, જેને ઉપસ્થિતો સહિત વાલીઓ અને વિદ્યાર્થીઓએ માણી. મહેશભાઈ મને કુમાનસિંહભાઈ સાથે રહીને મને આમંત્રણ આપવા આવેલા ત્યારે જે એમની સ્કૂલ વિશેની વાતો થઈ, સાથે સાથે રાષ્ટ્ર નિર્માણ માટે વિશેષ કામ કરી રહ્યા છે, ત્યારે મને પણ એમ થયું કે આ રાષ્ટ્રભક્તિના કાર્યક્રમમાં જવું જોઈએ. અને આજે રાજકોટથી અહીંયા આપણા બધા વચ્ચે આજના આ કાર્યક્રમમાં આવવાની મને જે તક મળી, મને પણ ખૂબ આનંદ થયો છે. હાસોડ તાલુકાના ખરજ ગામે બિરલા સેલ્યુલોઝ કંપનીના સંકુલમાં દીપડો નજરે પડ્યા બાદ વન વિભાગે ગોઠવેલા પાંજરામાં આખરે વન્ય જીવ પકડાઈ જતા સ્થાનિકો અને કર્મચારીઓએ હાશકારો અનુભવ્યો છે. તાજેતરમાં કંપની સંકુલ અને તેને અડીને આવેલા વિસ્તારમાં દીપડાની લટાર જોવા મળતા લોકોમાં ભય ફેલાયો હતો. અંકલેશ્વર વન વિભાગને આ બાબતની જાણ કરવામાં આવતા ખરજમાં પાંજરા ગોઠવવામાં આવ્યા હતા. રવિવારે દીપડો પાંજરા પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ઉલ્લેખનીય છે કે આ દીપડાના ભયમાં લોકોનું રાતના સમયે બહાર નીકળવું મુશ્કેલ બન્યું હતું. વન વિભાગે દીપડાની આરોગ્ય તપાસ બાદ તેને માનવી અને વન્ય જીવન માટે સલામત સ્થળે મુક્ત કરવાની તજવીજ હાથ ધરી છે. JIDCમાં 10 વર્ષની બાળકી ઉપર પિશાચી બળાત્કાર અને હત્યાના ગુનામાં ગુજરાત સરકારે ભરૂચના મુખ્ય સરકારી વકીલ પરેશ પંડ્યાની કેસના સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે નિમણૂક કરી છે. ઉલ્લેખનીય છે કે આ કેસમાં ભરૂચ પોલીસ ઓછા સમયમાં દાખલારૂપ સજા આપવા કટિબદ્ધ છે. 16 ડિસેમ્બર 2024ના રોજ 10 વર્ષની કિશોરી ઉપર તેની પિતાની ઉંમરના પાડોશીએ હેવાનિયતની તમામ હદો ઓળંગી બાળકી ઉપર બળાત્કાર ગુજારી તેના ગુપ્તાંગમાં સળિયાથી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. અતિ સંવેદનશીલ આ કેસમાં ભરૂચ એસપી મયુર ચાવડાએ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના સાથે વહેલી તકે અને દાખલારૂપ સજા માટે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂકના સંકેત આપ્યા હતા. આખરે રાજ્ય સરકારે કેસમાં ભરૂચ જિલ્લાના મુખ્ય સરકારી વકીલ પરેશ પંડ્યાની સ્પેશિયલ પીપી તરીકે નિમણૂક જાહેર કરી છે. પરેશ પંડ્યા અગાઉમાં આખો કેસ તેમને સોંપાય તો હિયરિંગ નિઃશુલ્ક લડવાની જાહેરાત કરી ચૂક્યા છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ભરૂચની આનંદ નિકેતન સ્કૂલમાં ટેકવોન્ડોની પ્રેક્ટિસ દરમિયાન વિદ્યાર્થીને જડબામાં ઈજા થતા વાલીઓ દ્વારા ફરિયાદ કરાઈ. શાળાના સંચાલકો દ્વારા ન્યાયિક અને કાયદેસરની પ્રક્રિયામાં સહકાર આપવાની ખાતરી ઉચ્ચારાઈ. જંબુસરમાં ઈંટોના ભઠ્ઠામાં કામ કરતા બાળકોના વિડીયો વાયરલ થયા. હાથમાં સ્લેટ પેન અને નોટબુકની જગ્યાએ પાવડા તગારાથી માટી ઉલેચતા બાળકો જોવા મળ્યા. વિડીયો વાયરલ થતા તંત્ર પણ દોડતું થયું. અંકલેશ્વરની એસઆઈસી હોસ્પિટલમાં દર્દીના સંબંધીએ દર્દીને ઉચકીને સારવાર માટે લઈ જવું પડ્યું. મહિલા દર્દી વ્હીલચેર ન મળતા તેને ઉચકીને હોસ્પિટલમાં લઈ જવી પડી. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.